સ્ટાર્ટ. સત્તાના નશામાં ચૂર બનીને, અંધ બનીને ઇતિહાસના નાયકોનું અપમાન કરનારા જગદીશભાઈ વિશ્વકર્માને મારે કહેવાનું કે તમે એમ કહો છો જવાહરલાલ નહેરુ, તમારા બાપ દાદાઓ, તમારા બાપાઓ આવા શબ્દો તમે વાપરો છો. મને લાગે છે કે તમે જ્યારે આવા શબ્દો વાપરો છો અને ઐતિહાસિક તથ્યો જે છે એની મને લાગે છે કે તમારા જ્ઞાનની અંદર થોડી કમી છે. તમને મારે એ ખાસ જણાવવાનું છે કે ભારત દેશની અંદર આઝાદી થઈ ત્યારે દેશ ટાંકણી પણ નહોતો બનાવતો, છતાં પણ 1955માં આ પહેલા જ તમને જણાવું છું, 1955માં બર્મા સેલ કંપનીએ ભારતમાં ગેસ બનાવવાનું, બાટલો બનાવવાનું, આપવાનું ચાલુ કરી દીધો. ક્રમશઃ 65 સુધીમાં તો નવરત્નોની સ્થાપના થઈ ચૂકી હતી. ઇન્ડિયન ઓઇલ હોય, ભારત ગેસ હોય, જે બર્મા સેલમાંથી આવ્યો, અને એની જ સાથે સાથે અલગ અલગ ઓઇલ કંપની હોય, HP કંપની હોય, આ બધી જ બની ગઈ હતી. અને 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું એ પહેલા આ દેશની અંદર 15 કરોડ, આ શબ્દ પણ યાદ રાખજો, તમે કહો છો ને કે તમે કેટલા બાટલા આપ્યા, 15 કરોડ બાટલા ઓલરેડી ગેસના ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા હતા. અને આ આખું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હતું. આ તમારા આકા જેમ ગટરની અંદર પાઇપ નાખીને ચા બનાવવાની વાતો કરે છે એવી રીતે નહોતું. આખું ડિસ્ટ્રીબ્યુશન, ડીલર નેટવર્ક, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ગેસનું નેટવર્ક, પાઇપલાઇન, આ બધું જ તૈયાર થઈ ચૂકેલું હતું. એટલે મારે તમને આ વાત જણાવી છે. સાથે સાથે એ પણ કહેવું છે કે તમારો જન્મ જે છે એ 1973માં થયો. તમારો જન્મ જ્યારે 1973માં થયો અને તમે ઘોડિયામાં ઝૂલા ઝૂલતા હતા એ વખતે 1973માં જ્યારે ઘૂઘરો રમતા હતા ત્યારે પણ ગેસની બોટલો હતી. 1974ની અંદર તમે સેરેલેક પીતા થયા ત્યારે પણ ગેસની બોટલો હતી. અને 1975માં તમારા માતૃશ્રીએ તમને દૂધ ગરમ કરીને પીવડાવતા હતા ત્યારે પણ દેશની લાખો મહિલાઓ, કરોડો મહિલાઓ એ ગેસનો જ ઉપયોગ કરતી હતી. વાત રહી ઉજ્જવલા યોજનાની. ઉજ્જવલા યોજનાની અંદર તમે ખાલી કનેક્શન જે છે એ મહિલાઓને મફત આપ્યા છે. રિફિલના તો 1000 રૂપિયા ચૂકવવાના હોય જ છે. જ્યારે તમે કનેક્શન મફત આપ્યા ત્યારે મારે કહેવું છે કે આ કનેક્શન મફત આપ્યા પછી આ દેશમાં 1 કરોડથી પણ વધારે, આ શબ્દ યાદ રાખજો, આ ગેસની બોટલ જે છે 1 કરોડથી પણ વધારે લોકોએ જે છે એ પોતાનો, મહિલાઓએ પોતાના ગેસને રિફિલ નથી કરી શક્યા અને ફરીથી ચૂલો ફૂંકવા માટે આ મહિલાઓ મજબૂર બની ગઈ છે. એટલે જ્યારે પણ તમે તથ્યો જોડે વાત કરતા હોય ત્યારે મને 100% ખબર છે કે તમારી પાર્ટીની અંદર વિધિન ધ પાર્ટી એક લડાઈ ચાલી રહી છે. તમારા પૂર્વ પ્રમુખ જે છે એ પૂર્વ પ્રમુખના લેવલ પ્લેઇંગ ફિલ્ડ તમે અત્યારે રમી શકતા નથી. સંગઠનમાં તમારું કંઈ ઉપજતું નથી. એટલે મીડિયામાં રહેવા માટે થઈને આવા પ્રકારના તમે જ્યારે ગતકડા કરી રહ્યા હોય ત્યારે ભૂતકાળની અંદર પણ મને ખ્યાલ છે કે પ્રતાપ દુધાતે જે છે, બરોબર છે, પ્રતાપ દુધાતે ભૂતકાળની અંદર તમને વિધાનસભામાં જેવો જવાબ આપ્યો હતો એમ ભવિષ્યની અંદર તમે આવા અસંખ્ય શબ્દો વાપરેલા છે. રાહુલ બાબાને મામાના ઘેર મૂકી જઈએ, આવા બધા શબ્દો જે છે એક નેતાને, ગરિમાને શોભતા નથી. એટલે ભૂતકાળમાં તમને વિધાનસભામાં પ્રતાપ દુધાતે જવાબ આપ્યો હતો એ જવાબ આગળના દિવસોની અંદર અમારા એક કોંગ્રેસ કાર્યકર્તા તમને આપશે. મહેરબાની કરીને ભાષામાં સંયમ રાખજો અને તમારા જ્ઞાનની અંદર વધારો કરજો.